हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो आज આપણે ક્વેશ્ચન નંબર 40 થી સ્ટાર્ટ કરશું। ઓકે, ક્વેશ્ચન નંબર 40 થી સ્ટાર્ટ કરશું। તો જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને એક સારો એવો ક્વેશ્ચન છે જે 2014 માં અને આજથી જ આપણા બધા જ ક્વેશ્ચન સ્ટાર્ટ થશે 40 થી। એ યુનિવર્સિટી એક્ઝામના 2014 થી 15 16 17 સુધીના રહેશે। ઓકે, તો ધ્યાન રાખજો કે જે યુનિવર્સિટીના પાસ્ટ યરના પેપરમાં આવેલા જે ક્વેશ્ચન છે તે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને એક સારા એવા કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પર આ દાખલો છે। જો ક્વેશ્ચનની અંદર તમને નફા જથ્થાનો ગુણોત્તર એટલે મતલબ કે પીવી ગુણોત્તર આપેલો છે ને વેચાણ પર નફાનો દર, ધ્યાન રાખજો આ વેચાણ પર છે ને નફાનો દર છે, એટલે જેટલું પણ વસ્તુ વેચશું એના પર આપણે 30% નફો કમાઈએ છીએ। કેટલું? 30%। એટલે જે પણ વસ્તુ આપણે વેચીએ છીએ એના પર આપણે 30% કમાણી કરીએ છીએ। ઓકે, તો સવાલ એ છે કે હાલની પડતર આપેલી છે। જો વેચાણ એ પડતર આપેલી છે એટલે આ વેચાણ નથી છોકરાઓ। ઘણા બધા છોકરાઓને અહીંયા ભૂલ એ થાય છે કે આને વેચાણ માણી લે છે। વેચાણ નથી છોકરાઓ, આ વેચાણ નથી, પડતર છે। એટલે કે સમજો કે તમે વેચાણ ધારો કે 100 રૂપિયા કરતા હોય ને, 100 રૂપિયા, તો તમારો નફો કેટલો થાય છે? તમે 100 રૂપિયાનું વેચતા હોય તો તમને નફો કેટલો થાય? તો નફાનો દર આપેલો જો 30%, એ કહીશ નફાનો દર 30%, બરાબર? નફો 30% થાય છે, એનો મતલબ તમે 30% નફો કરો છો। તો તમારી જે પડતર છે એ કેટલા રૂપિયા થાય છે? 70 રૂપિયા। આ થઈ ગઈ તમારી પડતર। ક્લિયર? આ થઈ ગઈ તમારી પડતર। હવે તમારી જો પડતર 70 રૂપિયા હોય, અગર જો તમારી પડતર 70 રૂપિયા હોય, બરાબર, તમારી જો પડતર 70 રૂપિયા હોય તો તમારું વેચાણ કેટલું છે તે આપણે શોધવાનું છે। તો જો પડતર 70 રૂપિયા હોય ને તો આપણું વેચાણ કેટલું છે? 100 રૂપિયા, બરાબર? એટલે જો અહીંયા પડતર 70 છે તો વેચાણ કેટલું છે? 100 છે। ઓકે, સમજ પડી। તો આપણી પાસે અહીંયા 28 લાખ રૂપિયાની પડતર છે। કેટલા? 28 લાખ। તો 28 લાખની પડતર હોય તો વેચાણ કેટલું મળી જાય? 28 લાખના ગુણ્યા 100 ભાગ્યા 70 કેટલા મળશે? ચેક કરી દો, તમને તમારો જવાબ મળી જશે। વેચાણનો 40 લાખ રૂપિયા, 40 લાખ રૂપિયાનું તમને તમારું વેચાણની મળી જશે। કમ્પ્લીટ 40 લાખ તમારું વેચાણ થાય છે, આટલા રૂપિયાનું તમે વેચાણ કરો છો। હવે જો દાખલામાં તમને શું પૂછ્યું છે? સમતુત બિંદુ શોધવાનું છે। ઓકે, વાંધો નહીં, શોધશું, પરંતુ એક કામ કરીએ, પહેલા આપણે વેચાણ મળી ગયું તો આપણે વેચાણ પરથી બાકીની બધી વિગત શોધી દઈએ। જો છોકરાઓ વેચાણ તમને કેટલું મળ્યું? 40 લાખ, બરાબર? તો વેચાણ માટે આપણે શું બાદ કરીએ? ચલિત ખર્ચા બાદ કરીએ। ઓકે, વેચાણ માટે આપણે શું બાદ કરીએ? ચલિત ખર્ચા। ઓકે, ચલિત ખર્ચા બાદ, ચલિત ખર્ચ આપેલા છે દાખલામાં? નથી આપેલા। ફાળો, ફાળો તમને શોધવો હોય તો તમારી પાસે પીવી ગુણોત્તર છે દાખલામાં? તો યસ સર છે। 60% નફા જથ્થાનો ગુણોત્તર, 60% નફા જથ્થાનો ગુણોત્તર હોય ને એટલે છોકરાઓ મેં તમને કીધેલું છે બાકી બચા જે 40% છે ને એ શું હોય? ચલિત ખર્ચનો ગુણોત્તર થાય। શું થાય? ચલિત ખર્ચ। એટલે તમે વિચારો કે 40 લાખના 40% જે છે ને, 40 લાખના 40% એ ચલિત ખર્ચ છે, એટલે 16 લાખ રૂપિયા। તો 60% શું થાય? ફાળો, 60% ફાળો, તો 60% કેટલા થાય? 24 લાખ। ઓકે, હવે તમે અહીંયા શું બાદ કરો છો? સ્થિર ખર્ચા। હવે સ્થિર ખર્ચ બાદ કરે એટલે છોકરાઓ તમને શું મળે છે? નફો। તમને છોકરાઓ નફો કેટલો ટકા થાય છે? તો જો તમને દાખલામાં એ પણ કીધેલું છે કે નફો 30% થાય છે। નફાના ટકા બી આપેલા છે દાખલામાં, 30%। જો આ રે નફાનો દર 30%, એટલે તમે છે ને અહીંયા 30%નો નફો કરો છો। કેટલા ટકાનો? 30%। તો જો સમજો, આના 30% કરો, વેચાણના 30%, એટલે 12 લાખ રૂપિયા થાય વેચાણના
30%, 12 લાખ રૂપિયા થાય. ઓકે, તો આટલે વચ્ચે જે રકમ બચી તે શું બચ્યું? વચ્ચે જે રકમ બચી તે શું બચ્યું? 12 લાખ રૂપિયા બીજા હશે ને વચ્ચે, તો તમે નીચે માઇનસ કરીને 12 લાખ રૂપિયા નફો લાવી શકો. સમજાય છે? તો આ થઈ ગયો તમારો સ્થિર ખર્ચ. થઈ ગયો સ્થિર ખર્ચ. હવે તમને પહેલામાં શું કીધેલું છે? તમને પહેલા પોઈન્ટમાં શું કીધેલું છે? સમતુત બિંદુ શોધવા કીધેલું છે ને. ચલો, તો સમતુત બિંદુ શું આવે છોકરાઓ? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ છોકરાઓ કેટલો આવ્યો? 12 લાખ. પીવી ગુણોત્તર કેટલો આવ્યો છોકરાઓ? તો પીવી ગુણોત્તર આપણે આડ્યો 60% હતો. નફા જથ્થાનો ગુણોત્તર એ જ પીવી ગુણોત્તર થાય. કેટલા ટકા થઈ ગયો? 60%. ઓકે, તો 12 લાખ ભાગ્યા 60% કરો એટલે તમને 20 લાખ રૂપિયાનું તમને સમતુત બિંદુ મળી જશે. કેટલા? 20 લાખ રૂપિયાનું સમતુત. ક્લિયર? તો આ થઈ ગયો તમારો પહેલો પોઈન્ટ. તો જો તમારે પહેલા આટલી ગણતરી કરવાની હતી, વેચાણ શોધ્યું, વેચાણ પરથી તમે શું શોધ્યો? એક સ્ટેટમેન્ટ પ્રમાણે તમારે સ્થિર ખર્ચ મળી ગયો. ઓકે, હવે જો તમારી પડતર કેટલી હતી છોકરાઓ? એક વસ્તુ ટેલી કરીને બતાવો. આ તમારી પડતર કેટલી હતી? 28 લાખની પડતર હતી કે નહીં? તમારી જો પડતર કેટલી છે? 28 લાખ છે ને. આ 28 લાખની પડતરમાં તમને ખબર સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ બંને આવી જાય. પડતર કોને કહેવાય? તમે વસ્તુ બનાવતા જે તમને ખર્ચો થાય એને પડતર. તો જો તમારી પાસે ચલિત ખર્ચ કેટલા છે? 16 લાખ. ચલિત ખર્ચ કેટલા છે? 16 લાખ. અને સ્થિર ખર્ચ કેટલા છે? 12 લાખ. 16 લાખ વત્તા 12 લાખ કેટલા થાય? 28 લાખ થાય છે. તો આ તમારો 28 લાખની પડતર પણ થઈ ગઈ. 28 લાખની પડતર થઈ ગઈ. કમ્પ્લીટ, સિમ્પલ. ઓકે, તો આ બધી જે રીતો છે એ તમને ક્લિયર કટ દાખલો કરાવી દેશે. ઓકે, તમે જેટલું વેરીફાઈ કરશો, જેટલું ચેક કરશો ને એટલે તમને કોન્ફિડન્સ આવશે એક્ઝામમાં કે યસ આપણે સાચી જ લાઈન પર જઈએ છીએ, કોઈ ખોટા રસ્તે નથી. બરાબર. એક બીજો સ્થિર ખર્ચ લાવવાનો મતલબ બહુ મસ્ત ટ્રીક બતાવજો. બીજું સ્થિર ખર્ચ લાવવાની. જો ધારો કે તમારું વેચાણ કેટલું હતું? વેચાણ કેટલું હતું? 100. ચલિત ખર્ચ કેટલા ધારેલા છોકરાઓ આપણે? ચલિત ખર્ચ કેટલા હતા? 40% હતા ને. તો 40 ચલિત ખર્ચથી એટલે 60 શું બચ્યા? આપણો ફાળો. હવે આપણે વેચાણના કેટલા ટકા નફો જોઈતો હતો? 30%. એટલે 100 30% નફો જોઈએ. બરાબર. તો આપણે વચ્ચે જે સ્થિર ખર્ચ છે એ કેટલો થઈ ગયો? બીજો 30. હવે આપણી પાસે 28 લાખ રૂપિયાનો શું છે છોકરાઓ? પડતર છે. હવે 28 લાખની પડતરમાં તમને ખબર છે કે આપણે સ્થિર પડતર પણ હશે અને ચલિત પડતર પણ હશે. હશે કે નહીં? તો આ 28 લાખમાંથી સ્થિર અને ચલિત અલગ કેવી રીતે કરવાની? તો જો અહીંયા કેટલા છે? 40. અહીંયા કેટલા છે? 30. તો જો સ્થિર ખર્ચ કેટલા છે? 30 છે. અને ચલિત ખર્ચ કેટલા છે? 40. તો તમે એને જેમ બનાવી દો 3/4. 3/4 એટલે 3/7 અને 4/7 થાય ને. તો કેટલા થઈ ગયા? અને ગુણાકાર કરો 28 લાખ સાથે. 28 લાખ ગુણ્યા 3/7 કરો એટલે 12 લાખ રૂપિયા આવે. અને 4/7 કરો એટલે 16 લાખ રૂપિયા. આ એક બીજી રીત બતાવી. ગમે તે રીતે આપણે સ્થિર ખર્ચ લાવવાનો છે ને સમતુત બિંદુ શોધવાનું છે. બરાબર. તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે. મેં તો તમને બસ ખાલી ક્લિયરિટી આપ મળે એના માટે આટલી બધી રીતે મેં કરાવું છું. બરાબર. અને તમે જેટલી મેથડથી વધારે કરશો એટલું જ ખબર પડશે. જરૂરી નથી કોઈ પણ એક મેથડ શીખીને જાઓ. બરાબર. કારણ કે તમે જોવાવાળી ઓડિયન્સ છો. તમને ગમે તે રીતે ખબર પડી શકે. કોઈ છોકરાને આ રીત સારી લાગે તો કોઈ છોકરાને આ રીત સારી લાગશે. ઓકે, આગળ વધી. 50 લાખના વેચાણે નફો કે નુકસાન? 50 લાખના વેચાણે નફો કે નુકસાન? તો જો એક સિમ્પલ વસ્તુ છે, તમારે 50 લાખના વેચાણે નફો કે નુકસાન શોધવાનું. તો વેચાણ તમારું કેટલું છે છોકરાઓ? 50 લાખ. એમાં તમને ચલિત ખર્ચ છોકરાઓ કેટલા હતા? તો ચલિત ખર્ચ તમને ખબર 40% હતા. બરાબર. કારણ કે આપણો ફાળો કેટલા ટકા હતો?
ફાળો કેટલા ટકા હતો? પીવી ગુણોત્તર 60% હતો. ઓકે, એટલે 20 લાખનો તો ચલિત ખર્ચ થઈ ગયા. ઓકે, અને 30 લાખનો ફાળો થઈ ગયો. હવે છોકરાઓ, ફાળામાંથી તમે સ્થિર ખર્ચ બાદ કરો એટલે તમને શું મળે? સ્થિર ખર્ચ કેટલો હતો? 12 લાખ હતો કે નહીં? 12 લાખ બાદ કરે એટલે 18 લાખ શું મળશે તમને? નફો. આ શું મળ્યો? નફો, જે તમને શોધવા કીધું. હવે આ જ વસ્તુ તમે જરૂરી વેચાણનું સૂત્ર મારીને પણ શોધી શકો છો. ક્લિયર? ચલો, ત્રીજો પોઈન્ટ. 15 લાખના વેચાણે નફો કે નુકસાન? હવે જો છોકરાઓ, મેં તમને એક સિમ્પલ વસ્તુ શીખવાડેલું છે કે સમતુત બિંદુ કરતાં વધારે વેચો ને એટલે નફો થાય. આપણું સમતુત બિંદુ કેટલું આવ્યું છોકરાઓ? 20 લાખ આવ્યું. 20 લાખ કરતાં આપણે અહીંયા વધારે જ વેચીએ છીએ, બીજા પોઈન્ટમાં 50 લાખ. એટલે સીધી વાત છે, નફો જ થવાનું, નુકસાનની તો ચાન્સીસ જ નથી. હવે આટલે તમે જુઓ તો 20 લાખ કરતાં ઓછું વેચે છે, તો નફો તો થવાના ચાન્સીસ જ નથી, નુકસાન જ થવાના ચાન્સીસ. ક્લિયર? બરાબર. તો આ જ સેમ વસ્તુ તમે પાછું 3 નંબરના પોઈન્ટમાં કરી શકો ને. વેચાણ કેટલું? 15 લાખ. ઓકે, ચલિત ખર્ચા કેટલા છે? 40%. ચલિત ખર્ચ કેટલા છે? 40% છે. તો 40% કરશું, 6 લાખ આવશે. ઓકે, અને અહીંયા ફાળો જે છે 9 લાખ આવશે. એમાંથી તમે સ્થિર ખર્ચ બાદ કરશો એટલે તમારો સ્થિર ખર્ચ કેટલો હતો? 12 લાખ રૂપિયા. એટલે તમને અહીંયા કેટલા રૂપિયાની ખોટ જવાની? કમ્પ્લીટ. જો મેં કીધેલું તે પ્રમાણે આવ્યું. ઓકે, આટલી બધી મેથડ છે, મેં તમને શીખવાડું છું. બરાબર. ચાલ, ચોથો દાખલો. જો હાલની વેચાણ કિંમતમાં 20%નો ઘટાડો કરવામાં આવે તો નીચેની ગણતરી કરો. ઓકે, વેચાણ કિંમત હાલની ખબર છે નથી, પરંતુ હાલનો ફાળો ખબર છે કે આપણને 60% થાય છે. વેચાણ કિંમત આપણને ખબર નથી, તો આપણે અહીંયા શું કરશું? ધારી લઈશું વેચાણ કિંમત ધારો 100 અને ચલિત ખર્ચા છોકરાઓ કેટલા હતા? 40%. એટલે 40 ધારી લીધું. એટલે આપણી પાસે ફાળો કેટલો આવ્યો છોકરાઓ? 60. હવે તમને એમ કીધેલું છે કે વેચાણ કિંમતમાં શું કરવાનું છે? આપણે 20%નો ઘટાડો કરવાનો છે. વેચાણ કિંમતમાં શું કરવાનું છે? આપણે 20%નો ઘટાડો. એક કામ કરો, વેચાણ કિંમત તમારી 20% ઘટાડી દો. આ વેચાણ કિંમત જે છે ને એને તમે 20% ઘટાડી દો. એટલે કેટલા થાય? 100માં 20% ઘટે તો 80. એટલે અહીંયા 40 થઈ જાય. આ 40ના 40 તો બેઠા જ લખવાના જ, કારણ કે એમાં કંઈ જ નથી કીધું. એટલે 40 રૂપિયા બચશે બીજા માઇનસ કરવાથી. હવે તમે ચેક કરો કે આના પર તમને કેટલો ફાળો મળે છે. બરાબર. એટલે ફાળો એટલે કેટલા ટકા તમારો પીવી ગુણોત્તર થાય છે. ચલો, પીવી ગુણોત્તર કેટલા ટકા થાય છે? તો જો, ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100, 40/80 × 100 કેટલા ટકા આવશે? 50%. થઈ ગયું. એટલે પહેલું કામ તો તમારું દાખલામાં થઈ ગયું, નવો નફા જથ્થાનો ગુણોત્તર. હાલનો નફો જાળવી રાખવા માટે કરવું પડતું જરૂરી વેચાણ. હાલનો નફો એટલે અત્યારે કેટલો નફો હતો તમને ખબર? દાખલામાં અત્યારે નફો હતો 12 લાખ રૂપિયા. એટલે કે આ 12 લાખ જે નફો છે ને હાલમાં, તે જાળવી રાખો છો. તો એ જાળવી રાખવા માટે આપણે કેટલું વેચાણ જરૂરી છે? તો આપણે બસ ખાલી આ જરૂરી વેચાણનું સૂત્ર મારી દેવાનું. શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ તમારો 12 લાખ હતો અને નફો બી તમને હાલનો જાળવી રાખવો હતો એટલે 12 લાખ જ હતો ભાગ્યા 50%.
12 ને 12 24 થાય ને 24 ના ભાગ્યા 50% કરશો એટલે તમે 48 લાખ રૂપિયા તમારો જવાબ આવશે અને આ રૂપિયામાં આવશે, તમારે રૂપિયા લખવા પડશે. ક્લિયર? ચલો આગળ વધીએ. નેક્સ્ટ પાંચમો પોઈન્ટમાં, જો વેચાણ કિંમતમાં 25% વધારો કરવામાં આવે, જેમાં વેચાણ કિંમત પહેલા ઘટાડો કર્યો હવે વધારો કરાવે છે, અને ચલિત ખર્ચમાં બી 25% વધે. જો છોકરાઓ વેચાણ કિંમત બી 25% અને ચલિત ખર્ચ બી 25% વધે છે, બંનેમાં સરખો વધારો થાય ને તો તમારો પીવી ગુણોત્તર કોઈ પણ દિવસ બદલાશે નહીં. જેટલા ટકા પહેલા હતો પીવી ગુણોત્તર એટલા ટકા જ રહેશે. પહેલા કેટલા ટકા હતો? 60% હતો ને, તો પહેલા 60% હતો તો હવે પણ 60% જ રહેશે. ચેક કરવું હોય તો ચેક પણ આપણે કરશું, પરંતુ મારી ખાલી વાત સમજો. અને સ્થિર ખર્ચા જે આપણી પાસે હતા 12 લાખ રૂપિયા આવ્યા, તે 33.33%, એટલે 33 અને 1/3 એટલે 33.33% વધારો થાય. તેમ છતાં જો હાલનો નફો જાળવી રાખવો હોય તો જરૂરી વેચાણ કરવાનું. ઓકે, ચલો પાંચમો પોઈન્ટ શું કીધેલું છે સમજજો. તમને અહીંયા જે વેચાણ કિંમત જે છે ને એ પહેલા હતી 100, એવું ધારવાનું છે. 100 આપેલી નથી દાખલામાં. ચલિત ખર્ચા આપણે અહીંયા ધારી લઈએ કે ચલો 40 હતા, એટલે આ 60 થઈ. બરાબર, આ થઈ ગયો આપણો ફાળો, જેમ આપણે હમણાં ઉપર અહીંયા લીધેલું તેમ. બરાબર, હવે તમને એમ કહે છે કે વેચાણ કિંમત છોકરાઓ 25% વધે છે, એટલે 125 થઈ જશે. અને છોકરાઓ આ પણ 25% વધે છે એમ કીધું છે. તો બંનેમાં સરખા ટકાવારી વધારો થાય ને. ઓકે, એટલે તમારી પાસે અહીંયા આન્સર થશે 75. હવે ચેક કરો કે આ કેટલા ટકા થાય છે. પીવી ગુણોત્તર જો 75 ભાગ્યા 125 ગુણ્યા 100. હું પાછું સૂત્ર અહીંયા નથી લખતો, આપણે ઉપર સૂત્ર લખીને આવ્યા જ છે. હવે તમને સૂત્ર તો યાદ હોવા જ જોઈએ. આપણે ઓલરેડી 40 ક્વેશ્ચન કરી ગયા છોકરાઓ, અને હજુ બી સૂત્ર યાદ નહીં હોય તો પછી શું કરી શકીએ? સૂત્ર તો હવે તમે મૂકી શકો છો. બરાબર, મારું સમજાવવાનું કામ છે, મેં સમજાવ્યું. 60% થઈ ગયા. તો જો પહેલા બી 60% જાય તો મેં તમને કીધેલી વાત સાચી પડી કે બંનેમાં 25% વધે છે, તો પીવી ગુણોત્તર જે પહેલા હતો એ જ રહેશે, કોઈ ચેન્જ નહીં થશે. પરંતુ અહીંયા મુખ્ય ચેન્જ શું થાય છે? સ્થિર ખર્ચા જે છે ને તમારા, જે 12 લાખ થતા હતા, એ 12 લાખમાં 33.1/3 એટલે 33.33% સમજી લો, આટલો વધારો થાય છે. હવે 12 ના 33.33% કરશો ને એટલે 4 લાખ આવશે. એટલે તમારો નવો સ્થિર ખર્ચ કેટલો થઈ જશે? 16 લાખ. બરાબર, 12 ના 33.33% કરો એના કરતાં તમે છે ને સીધું આના ગુણ્યા 1/3 કરી દો, એટલે 33.33% જ થાય. તમે 33.33% કરો તો ખાલી ગુણ્યા 1/3 કરી દો એટલે તમારો 4 લાખ જ આવે. યા તો પૂરા 33.33% કરો તો બી 4 લાખ આવે. એટલે આ નવો સ્થિર ખર્ચ થઈ ગયો. હવે નવો સ્થિર ખર્ચ જે થાય છે છોકરાઓ, એમાં તમારે હાલનો નફો પણ જાળવી રાખવાનો છે. તો જરૂરી વેચાણનું સૂત્ર મૂકી દો. શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ કેટલો થાય છે? તો જો સ્થિર ખર્ચ થાય છે 16 લાખ. નફો કેટલો જાળવી રાખવાનો છે? તો જે પહેલા થતો હતો તે 16 લાખના 16 લાખ. અને પીવી ગુણોત્તર અત્યારે જ હમણાં શોધ્યો 60%. તો 12 લાખ 16 લાખ ભાગ્યા 60% કેટલા આવશે? તો પોઈન્ટમાં જશે 46,66,667. આટલા રૂપિયા તમારે શું કરવું પડશે? વેચાણ કરવું પડશે. ત્યારે તમે 12 લાખ રૂપિયા નફો કમાઈ શકશો. બરાબર, 60% પીવી ગુણોત્તર સાથે થઈ ગયું. અને લાસ્ટ ક્વેશ્ચનમાં શું પૂછેલું છે? છઠ્ઠો પોઈન્ટ, 6 લાખના નફાએ સલામતી ગાળાની રકમ રૂપિયામાં અને સલામતી ગાળો ટકામાં શોધો. ઓકે, શોધી લઈએ. તો જો 6 લાખના નફાએ શું શોધવાનું છે? સલામતી ગાળો.
તમને જો 6 લાખનો નફો આપેલો હોય ને દાખલામાં, તો તમને સલામતીનો ગાળાનું ડાયરેક્ટ સૂત્ર ઉપયોગ કરી દો, નફો ભાગ્યા પીવી. 6 લાખના નફાએ સલામતી ગાળો શોધવા કીધેલું છે, તો પીવી ગુણોત્તર 60% જે દાખલામાં પહેલા આપેલો છે તે, એટલે તમને અહીંયા 10 લાખ રૂપિયા મળશે. કેટલા રૂપિયા? 10 લાખ રૂપિયા. એટલે તમારો સલામતીનો ગાળો 10 લાખ રૂપિયા થઈ ગયો. હવે તમારે અહીંયા શોધવાનું છે સલામતી ગાળો ટકામાં. તો સૂત્ર શું આવે ખબર? સલામતી ગાળો ભાગ્યા શું આવશે? વેચાણ ગુણ્યા 100. એટલે તમે 10 લાખનું સલામતી ગાળો તમારો છે, એટલે તમે ખરેખર કેટલું વેચાણ કરતા હશો? તો આના માટે સમતુદ બિંદુ વત્તા સલામતી ગાળો કરશું ને તો જ તમને વેચાણ મળે. એટલે જો હું સમતુદ બિંદુ દાખલામાં લેવું તો સમતુદ બિંદુ દાખલામાં કેટલું આપેલું? તો આપણે સ્ટાર્ટિંગમાં શોધેલું છે, જો આડ્યું 20 લાખ. એટલે આપણે 20 લાખનું સમતુદ બિંદુ હોય દાખલામાં, કેટલાનું? 20 લાખ. અને સલામતીનો ગાળો 10 લાખ હોય દાખલામાં, અને વેચાણ તમારે શોધવાનું છે, તો તમને 30 લાખનું વેચાણ મળશે. હવે 30 લાખના વેચાણ પર તમે અહીંયા ભાગાકાર કરીને ગુણ્યા 100 કરો, એટલે તમને મળશે 33.33%. કમ્પ્લીટ. તો આ થઈ ગયો તમારો ક્વેશ્ચન અહીંયા ફિનિશ. તો જો સારો એવો ક્વેશ્ચન હતો, 2014ની એક્ઝામમાં યુનિવર્સિટીએ પૂછેલો હતો આ ક્વેશ્ચન. ઓકે, તો કમ્પ્લીટ કરો, આગળ વધીએ. ચાલો, સમતુદ બિંદુ 1,20,000 એકમો સુધી નીચે લાવવા માટે વેચાણ કિંમત નક્કી કરવાની. તો જો વેચાણ કિંમત તો તમારે નક્કી કરવાની છે, તો તમારે આ વેચાણ કિંમતનું શું કામ છે? કેન્સલ કરો, કેન્સલ કરો. અત્યારે એનું કંઈ કામ નથી. એટલે સમતુદ બિંદુ તમને 1,20,000 એકમ સુધી, એટલે એકમ લાવવાનું, એટલે 1,20,000 એકમ તમારું સમતુદ બિંદુ રહેવું જોઈએ. એટલે જો દાખલા નંબર અમાં તમારે સમતુદ બિંદુનું સૂત્ર મૂકવાનું છે. શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા ફાળો. તમને સમતુદ બિંદુ એકમમાં આપેલું છે, એટલે 1,20,000 એકમ મૂકવા પડશે. અને એકમ મૂકેલું છે ને સ્થિર ખર્ચ તો તમને આપેલું છે 6,30,000. તો 6,30,000 એકમ આપેલા છે. તો ફાળો કેવી રીતના? તો ફાળો કેવી રીતના મળશે? તો ફાળો તો આપણને શોધવાનો છે, બરાબર? કારણ કે આ વેચાણ કિંમત આપણે અત્યારે જરૂર નથી, એ શોધવાની છે. તો ફાળાને આ સાઈડ લઈએ તો 6,30,000 ભાગ્યા તમને ખબર છે 1,20,000 થાય. એટલે 6,30 ભાગ્યા 1,20 એટલે છોકરાઓ 5.25 રૂપિયાનો ફાળો આવવો જોઈએ. હવે તમને ખબર છે કે ફાળો તમે કેવી રીતે શોધો છો? તો વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચ શું કરીએ છીએ? બાદ. વેચાણ કિંમત નથી છોકરાઓ? ના, આપણે શોધવાની છે. જે છે તે આપણે કામની નથી. વેચાણ કિંમત આપણે શોધવાની છે. તો ચલિત ખર્ચ કેટલા? ચલિત ખર્ચ આડ્યા 15 રૂપિયા આપેલા છે. તો વિચારો વચ્ચે કેટલા મતલબ વેચાણ કિંમતમાંથી 15 માઇનસ કરે તો 5.25 આવવા જોઈએ. તો 5.25માં તમે 15 એડ કરો તો વેચાણ કિંમત બી તો આવશે ને. કેટલી આવશે? 20.25 વેચાણ થઈ ગયો. આ પહેલો પોઈન્ટ પૂરો થઈ ગયો. તમને દાખલામાં પૂછ્યું શું છે? જો નફો કેટલો છે? 60,000 હોય તો સલામતીનો ગાળો શોધવાનો છે. તો જો હવે છોકરાઓ તમને છે ને આ વેચાણ કિંમત કામ લાગશે, બરાબર? કારણ કે એ લોકોએ શું પૂછ્યું છે કે નફો આપણને કેટલો જોઈએ છે? બીજા પોઈન્ટમાં નફો કેટલો જોઈએ છે? 60,000. તો સલામતીનો ગાળો શોધવાનો છે. તો યાદ કરો, મેં તમને બીજા પોઈન્ટમાં એક સૂત્ર બતાવેલું છે કે સલામતી
ગાળો શોધવો હોય ને જો તમને નફો આપેલો હોય તો નફો ભાગ્યા ફાળો કરી દેવાનો. નફો કેટલો જોઈએ છે આપણને? 60,000. હવે છોકરાઓ અહીંયા ફાળામાં આ ફાળો લેવાની ભૂલ નહીં કરતા. મેં તમને કીધેલું છે કે જ્યારે પણ દાખલામાં સમતુત બિંદુના દાખલા આવે બરાબર એક્ઝામમાં, તો તમને જેટલા પણ પોઈન્ટ આપેલા હોય, જેમ કે પોઈન્ટ નંબર 1, તો આપણે જે ફાળો શોધેલો છે એ ફક્ત પોઈન્ટ નંબર 1 માટે જ છે. જેમ કે પોઈન્ટ નંબર 1 પૂરો થઈ ગયો, બસ એની વાર્તા ત્યાં પૂરી થઈ ગઈ. પછી પોઈન્ટ નંબર 2 માટે પાછો આપણે દાખલાની ઓરિજિનાલિટી પર જ આવી જવાનું. દાખલામાં ઓરિજિનલ શું માહિતી આપેલી છે બરાબર. એટલે વેચાણ કિંમત 20 છે, દાખલામાં ચલિત ખર્ચ 15 છે, એટલે તમારી પાસે અહીંયા ફાળો કેટલો થઈ ગયો? 5 થઈ ગયો બરાબર. એટલે તમારે અહીંયા નવો ફાળો શોધવાનો છે જે દાખલામાં મોજૂદ છે તે બરાબર. વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા. કેટલી વેચાણ કિંમત છે? 20 માઇનસ ચલિત ખર્ચ 15, એટલે અહીંયા 5 આવશે. તો અહીંયા તમે 5 મૂકશો ને એટલે તમને સલામતીનો ગાળો જે મળશે તે છોકરાઓ તમને એકમમાં મળશે. એકમ. એનું રીઝન શું છે એકમમાં મળશે એનું? તમે અહીંયા ફાળા સાથે ભાગાકાર કરો છો એટલે તમને એકમમાં મળશે બરાબર. ચલો બ પોઈન્ટ પર જઈએ તો કમાયેલો નફો આ છે, વેચાણ કિંમત અને ચલિત ખર્ચ છે. સલામતીનો ગાળો રૂપિયામાં અને એકમમાં પણ શોધવાનો છે. તો જો આ જ વસ્તુ પાછું પૂછાયું, કેટલી વખત પાછું પૂછાય છે? તમને સલામતીનો ગાળો પૂછે તો તમારી પાસે જો નફો હોય ને તો નફો ભાગ્યા ફાળો કરી દેવાય એટલે આવી જ જાય જવાબ. તો જો તમને અહીંયા આપેલો જ છે કમાયેલ નફો 2,40,000. કેટલો આપેલો છે? 2,40,000. એટલે 2,40,000 નો કમાયેલો નફો. તો હવે ફાળો શોધવો હોય છોકરાઓ તો શું આવે? વેચાણ કિંમત માંથી ચલિત ખર્ચ શું થાય? બાદ થાય. ઓકે, વેચાણ કિંમત કેટલી છે? 10. ચલિત ખર્ચ કેટલા છે? 7. તો છોકરાઓ ફાળો કેટલો થઈ જાય? 3. ઓકે, તો 10 માંથી 7 એટલે અહીંયા આવશે 3. તો આ 3 અહીંયા ભાગાકાર કરશું એટલે 2,40,000 ભાગ્યા 3 કેટલા આવશે? 80,000. અચ્છા, 80,000 શું આવશે? એકમ. કેમ? તમે ફાળા વડે ભાગાકાર કરો તો એકમ મળશે બરાબર. હવે આ જ વસ્તુ તમારે રૂપિયામાં શોધવી છે. સલામતી ગાળો રૂપિયામાં શોધવી છે. તો સલામતી ગાળો છોકરાઓ એકમમાં તમારી પાસે છે તો એને ખાલી વેચાણ કિંમત સાથે ગુણાકાર કરી દો. તમે 80,000 એકમને કેટલાના ભાવે વેચવાનું છે? વેચાણ કિંમત કેટલી છે તમારી પાસે? 10 રૂપિયા છે, તો 10 સાથે ગુણાકાર કરી દો, તમને મળી જશે રૂપિયામાં. અથવા તો તમે નફાને પીવી ગુણોત્તર સાથે ભાગાકાર કરી દો તો તમને ડાયરેક્ટ રૂપિયામાં મળી જશે 8 લાખ. ગમે તે એક મેથડથી દાખલો લાવી શકો. કમ્પ્લીટ. તો જો આ રીતના તમારે દાખલા અહીંયા આવી રીતના કમ્પ્લીટ કરવાના છે. ઓકે, તો ચલો આજે આટલા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકીના ક્વેશ્ચન કમ્પ્લીટ કરશું. જોતા રહેજો. ગુડ બાય એન્ડ ટેક કેર.